ભારત દેશ ઉપર મોટું સંકટ ટોળાઈ રહ્યું છે। પૂર્વીય ભારતના વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકવાની સાથે તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારોમાં ગાજવીજ, કડાકા ભડાકા, ઘોર અંધારપટ અને તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વાવાઝોડું રીતસરનું તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે। દક્ષિણીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ ગાજવીજ સાથે તોફાની વરસાદ જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાં એક સાથે બે નવી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। ઉત્તર ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે। પાકિસ્તાનનો ક્ષેત્ર, રાજસ્થાનનો વિસ્તાર અને ગુજરાતના હવામાનની અંદર ફરી એકવાર મોટા પલટાવ સાથે વાદળોના તોફાની ઝુંડ મંડરાવાની નવી આગાહી કરવામાં આવી છે। ઓમાનનો દરિયાઈ કિનારાનો ક્ષેત્ર, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી તોફાની પવનો મોટો વળાંક લઈને આગળ વધતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવી રહ્યા છે। તો ખાસ જાણી લેજો, બદલાઈ રહેલા હવામાનને જોતા ફૂંકાઈ રહેલા તોફાની પવનોની તીવ્રતાને લઈને ગુજરાત ઉપર આ વર્ષના ચોમાસાની સાથે સાથે આગામી 3 દિવસ માટે ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। સૌ પ્રથમ વાવાઝોડાની માહિતી મેળવીએ તો હાલ અત્યારે પૂર્વીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ગાજવીજ સાથે વાવાઝોડું ભૂક્કા બોલાવતું હોય તેમ અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ વિખેરી રહેલું જોવા મળી રહ્યું છે। જેમાં નેપાળના ક્ષેત્રમાં અલ્હાબાદનો ક્ષેત્ર, ધાનબડ ઢાકાના વિસ્તારની અંદર કલાઈના ક્ષેત્રથી બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે। ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, નાગપુર, હૈદરાબાદના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ગ્વાલિયરના ક્ષેત્રથી નવી દિલ્હી અને જોધપુર એટલે કે રાજસ્થાનના હવામાનની અંદર પણ તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવતો પવન ત્રાટકવાને લઈને ગુજરાતનું હવામાન પલટાવવાની સાથે ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। મુંબઈનો ક્ષેત્ર, બેંગલવીના વિસ્તારથી ગોવાના ક્ષેત્રમાં, હૈદરાબાદ, બેંગલુરુના ક્ષેત્રથી લઈને હવે પછી મદુરાઈ અને શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ ગાજવીજ વધતી જોવા મળી રહી છે। આમ એક સાથે અનેક પ્રકારની નવી સિસ્ટમો સક્રિય બનીને દરિયામાંથી મોટો વળાંક લઈને આગળ વધતી હોવાને લઈને બંગાળની ખાડીને પૂર્વીય ભારતના વિસ્તારમાં હાલ અત્યારે ભયંકર જોર વધતું જોવા મળી રહ્યું છે। સાથે સાથે તમે જોઈ શકો છો કે રાજસ્થાનના વિસ્તારની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમી વિક્ષેપ અને સક્રિય બનતું નવું લો પ્રેશર ધીમે ધીમે આગળ વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારોમાં અસર દર્શાવી રહ્યું છે। કરાચીનો ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તારથી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનો એક આવી રીતનો મજબૂત ઘેરાવો બનેલો જોવા મળ્યો છે। જેને લઈને ઉત્તર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવન ફૂંકાવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે સિસ્ટમની બદલાઈ રહેલી દિશાને લઈને મોટા પલટાવ સાથે માવઠાનું દબાણ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જેમાં સુઈગામનો ક્ષેત્ર, ડાકોર, ભટસણના ક્ષેત્ર, પાલનપુર, સિદ્ધપુરના ક્ષેત્રથી વડનગર, સાથે સાથે મહેસાણા, મોઢેરા, તે ઉપરાંત હારીજ, પાટણ રોડના ક્ષેત્રથી લઈને રાધનપુરના વિસ્તારની અંદર, આમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરના ક્ષેત્રની અંદર ઉત્તર ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ભયંકર પટ્ટાઓ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે। ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આ વિસ્તારોની અંદર હવે પછી વાદળ છવાયા વાતાવરણ સાથે તેજ પવન ફૂંકાતો જોવા મળવાનો છે। હાલ અત્યારે સૌરાષ્ટ્રના સંપૂર્ણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં નવા જૂની થવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધતા હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે। સિસ્ટમના ભયંકર જોરને લઈને જામનગર, સલાયા, દ્વારકાના ક્ષેત્રમાં, ભાનવડ, પોરબંદરના સંપૂર્ણ વિસ્તારની અંદર, જૂનાગઢથી વેરાવળ, ગીર સોમનાથ
સોમનાથ, મહુવા, અલંગ અને ભાવનગરના વિસ્તારની અંદર હવે પછી મોટા પલટાઓ આવી શકે છે. અમરેલી, બોટાદ, ચોટીલા, જસદણના ક્ષેત્રથી ગોંડલ, રાજકોટના વિસ્તારથી જામનગરના વિસ્તારમાં, સુરેન્દ્રનગર અને મોરબીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ મોટો પલટાવ આવતો હોય તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ સાથે પસાર થતી વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઇનની ભયંકર અસરોને લઈને સૌરાષ્ટ્રનું હવામાન પલટાતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળવાના છે. હાલ ગુજરાતમાં ભયંકર ગરમીઓ પડી રહી છે, પરંતુ વહેલી સાંજ અને સવાર દરમિયાન ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ અરબી સમુદ્રના તોફાની પવનો દિશાઓ બદલીને આગળ વધશે તેમ તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. હાલ અત્યારે કચ્છના તમામ પંથકોની અંદર પણ મોટો પલટાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. સિસ્ટમની વધી રહેલી અસરને લઈને ગાંધીધામ, રાપર, નળિયા, ખાવડ, માંડવી, બારડીના ક્ષેત્રથી લખપતના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ કચ્છ, ભુજના ક્ષેત્રથી લઈને અત્યારે બચાવના ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. આમ હવે કરાચીનો ક્ષેત્ર, ઓમાનના દરિયાઈ કાંઠાના પવનો કચ્છના વિસ્તારોની અંદર પણ માવઠા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહ્યા છે. તમે જોઈ શકો છો દક્ષિણીય ગુજરાતની અંદર અત્યારે જાંબુસર, કરજણ, સિનોરના ક્ષેત્રથી ભરૂચ, દહેજના પંથકોની અંદર સાથે મુંબઈના વિસ્તારમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનો વલસાડ, નવસારી, ડાંગને તાપીના ક્ષેત્રની અંદર જોર દર્શાવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના હવામાનોની અંદર પણ ઓચિંતાના મોટા પલટાવને લઈને શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, આ વખતે હવામાન ખાતાની એજન્સી એટલે કે ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષ દરમિયાન ગુજરાતમાં 94% થી લઈને 96% સુધીના ચોમાસાના વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. એટલે કે ગયા વર્ષ કરતાં આ વખતે ચોમાસું થોડું નબળું રહેતું જોવા મળવાનું છે. પરંતુ બીજી બાજુ આંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે રાજ્યની અંદર સારો વરસાદ વરસતો જોવા મળવાનો છે. જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનને લઈને ખાસ આગાહી કરવામાં આવી રહી છે. 7 જૂનથી લઈને 14 જૂનની વચ્ચે રાજ્યની અંદર એટલે કે ગુજરાત રાજ્યમાં ધીમે ધીમે ચોમાસાની શરૂઆતો જોવા મળવાની છે. અંદમાન અને નિકોબારના તટીય ક્ષેત્રની અંદર એટલે કે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર સૌપ્રથમ ચોમાસાની એન્ટ્રી થતી હોય છે, જેમાં આગામી 25 મેથી લઈને આવનારી 27 મેના રોજ દક્ષિણીય ભારતના વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ગતિવિધિઓ તીવ્ર બનવાની સાથે માવઠા માટેનું દબાણ વધતું હોય તેમ હવે પછી ધીમે ધીમે ચોમાસાના આગમનની રાહ જોવામાં આવી રહી છે. પરંતુ ચોમાસું આવે તે પહેલા જ અત્યારે અનેક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસી રહ્યો છે, જેમાં પૂર્વીય ભારતની અંદર નેપાળના ક્ષેત્રમાં, બાંગ્લાદેશના વિસ્તારની અંદર, ઢાકા, ધાનબડના ક્ષેત્રની અંદર સક્રિય બનતી સાયક્લોનિક સિસ્ટમ વાળી આ તોફાની સિસ્ટમ પોતાનો મજબૂત ઘેરાવો ફેલાઈને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારની અંદર તોફાની અસરો દર્શાવી રહી છે. સિસ્ટમની ભયંકર અસરો અને ઓમાનનો ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારમાંથી ફૂંકાતા તેજ પવનની તીવ્રતાને લઈને ગુજરાતની અંદર પણ ભયંકર માહોલ સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે. હાલ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં મોટા પલટાવો આવી રહ્યા છે. અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, ગોધરા, લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરની અંદર પણ હાલ ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ અત્યારે હળવા તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે અને ભેજનું પ્રમાણ વધી રહ્યું છે. પરંતુ બપોર દરમિયાન ભયંકરને ઉકળાટ પડતો હોય તેમ ભયંકર ગરમીઓ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પડતી જોવા મળી રહી છે. આમ હાલ ભર ઉનાળા દરમિયાન ડબલ ઋતુના અહેસાસને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીને અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા, લો પ્રેશર સિસ્ટમનું દબાણ અને હાઈ પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી રહી છે. દરિયામાંથી આ સિસ્ટમો ધીમે ધીમે મોટા વળાંક લઈને આગળ વધતી હોય તેમ ભારત દેશના સંપૂર્ણ વિસ્તારોની અંદર મોટા પલટાવો લાવી રહી છે. પાકિસ્તાન અને રાજસ્થાનના વિસ્તારની અંદર પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમો યુસીએ સિસ્ટમના ઘેરાવા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના મજબૂત ઘેરાવા બનીને મોટા વળાંક લઈને આગળ વધતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભર ઉનાળા દરમિયાન તોફાની પવનો અને માવઠાનું જોર ગુજરાતની અંદર દર્શાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે.